શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો આજે આપણે સૌપ્રથમ જે ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે યંત્ર ચિંતામણી. આ દામોદરજી અને બલદેવજી પ્રસાદ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ગંગા વિષ્ણુ શ્રી કૃષ્ણદાસ લક્ષ્મી વેંકટેશ્વર પ્રેસ મુંબઈથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથ 1991માં પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે અને સંસારમાં અનેક ગ્રંથો આપણને વાંચવા મળે છે, પણ આ ગ્રંથ એક એવી અલૌકિક વિદ્યા છે કે જેનાથી માનવીની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કારણ કે આ શાસ્ત્ર કોઈ સામાન્ય માણસની કલ્પના નથી, આ વેદમાંથી નીકળેલું અમૃત છે. આ યંત્ર ચિંતામણી એવો ગ્રંથ છે જેમાં અનેક પ્રકારના યંત્ર અને મંત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે જે સાધકોને વિશિષ્ટ સિદ્ધિઓ સુધી પહોંચાડે છે. જેમાં મહામૃત્યુંજય યંત્ર, મહામોહન યંત્ર, વિજય યંત્ર, પછી કામાક્ષ યંત્રમ, મણિભદ્ર યંત્રમ, શત્રુ મુખસ્તંભન યંત્રમ, શાંતિ પૌષ્ટિક યંત્રમ, બાલરક્ષા યંત્રમ, ગર્ભરક્ષા યંત્રમ, આવા 150 જેટલા યંત્રો અને એના મંત્રોનો સમાવેશ કરતો આ ગ્રંથ અને મંત્ર સિદ્ધિઓનો ગ્રંથ, શાસ્ત્રના રહસ્ય અને એના યંત્રોનો આ ગ્રંથ, મંત્રશાસ્ત્ર જે છે એનો સમસ્ત આ ગ્રંથ છે. અને આ ગ્રંથ માત્ર શબ્દો નથી, આ એક શક્તિ છે. શ્રદ્ધા, નિયમ અને સાધનાના દ્વાર જો આપણને આ જ્ઞાનને ગ્રહણ કરીએ તો નક્કી છે કે જીવનમાં આપણા ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે. આ છે યંત્ર ચિંતામણી. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે યોગ તાંત્રિક સાધના પ્રસંગ. આ ગ્રંથ અરુણકુમાર શર્મા દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને આસ્થા પ્રકાશન વારાણસીથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. તંત્ર અને યોગ એ ભારતીય સંસ્કૃતિના મૂળનું રહેલું એક અગ્નિ સ્વરૂપ તત્વ છે જ્યાં જીવનના દરેક પાસાને આધ્યાત્મિકતા સાથે જોડવામાં આવે છે. અને આ સંસ્કૃતિની વિશેષતા એ છે કે આપણી અંદર રહેલી દિવ્ય શક્તિઓને જગાડે છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રૂપે આ આપણને ગ્રંથમાંથી જાણવા મળે છે. આગળ એમાં તાંત્રિક સંપ્રદાયો, ત્યારબાદ તાંત્રિક સંસ્કૃતિનું મહત્વ, વૈદિક રહસ્યવાદ, જ્ઞાનનો ક્રમિક વિકાસ, વેદ અને તંત્રના લક્ષણ, બહિરંગી સાધનામાં દીક્ષા, ચમત્કારી છે રામ મંત્ર, સાધના અને સિદ્ધિ, સૌભાગ્યની વૃદ્ધિ, આવા 350 જેટલી અલગ અલગ માહિતી સભરનો ગ્રંથ આ છે. એ ખૂબ જ અદ્ભુત ગ્રંથ છે. એ છે યોગ તાંત્રિક સાધના પ્રસંગ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે યજ્ઞ માર્તંડ. ડોક્ટર કુશેશ્વર ઝા આના સંપાદક છે અને વેદ વિદ્યા શોધ સંસ્થાન વેદ ભવન કલકત્તાથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથ આપણને શ્રોત અને સ્માર્ત યજ્ઞ શું છે અને તેનું મહત્વ શું છે એની સંપૂર્ણ જાણકારી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. શ્રોત યજ્ઞ એ યજ્ઞમાં માત્ર શ્રુતિ પ્રતિપાદિત મંત્રોનો ઉપયોગ થાય છે. આ મંત્રો સીધા વેદમાંથી લેવામાં આવે છે, એ છે શ્રોત યજ્ઞ. ત્યારબાદ સ્માર્ત યજ્ઞ એ છે જેમાં વૈદિક, પૌરાણિક અને તાંત્રિક મંત્રોનો સમાવેશ થાય છે, એ છે સ્માર્ત યજ્ઞ. શાસ્ત્રમાં કહેવાય છે યજ્ઞો હિ ભગવાન વિષ્ણુ યત્ર સર્વ પ્રતિષ્ઠિતમ, એટલે કે યજ્ઞ સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ છે જેમાં સમગ્ર બ્રહ્માંડમાં સ્થાપિત છે. યજ્ઞમાંથી માણસ દેવલોકને પ્રાપ્ત થાય છે અને હવનથી પાપનો નાશ થાય છે, જપથી ઈચ્છાઓ ફળીભૂત થાય છે અને સત્ય બોલવાથી પરમ પદને પ્રાપ્ત થાય છે. એ છે યજ્ઞ માર્તંડ. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે તંત્ર સાધના સાર. આ ગ્રંથ દેવદત્ત શાસ્ત્રી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને શ્રી ગણેશ પ્રકાશ મંદિર ઇલાહાબાદથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથની વિશિષ્ટતા એ છે કે સાધારણ વ્યક્તિ પણ
તંત્રના રહસ્યને સરળતાથી સમજી શકે છે અને પોતાની સાધના પૂર્ણ કરી શકે છે. એ આશયથી જ આ ગ્રંથની રચના થઈ છે. આ ગ્રંથમાં આપણને તંત્ર વિજ્ઞાન, તાંત્રિક યોગ સાધના, તાંત્રિક સંસ્કૃતિ, મંત્ર સાધના, શક્તિ ઉપાસના માટેના મંત્રો, મંત્ર અને યંત્ર સાધનાઓ, સાબર મંત્ર સાધના અને લોક જીવનમાં ઉપયોગી તાંત્રિક પ્રયોગો. તંત્ર શબ્દ સાંભળતા જ ઘણા લોકોના મનમાં રહસ્ય, અંધકાર અને વિખેરાયેલા વિચારો ઊભા થાય છે. પરંતુ હકીકતમાં તંત્ર એ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, એક શક્તિપ્રદ વિજ્ઞાન છે. વિજ્ઞાનનું બીજું નામ તંત્ર છે. તંત્ર એટલે વિજ્ઞાન જેમાં જ્ઞાન અને વિજ્ઞાનનો અંત નથી. તેમ તંત્રનો કોઈ પાર નથી હોતો. મંત્ર અને યંત્ર શક્તિ દ્વારા કાર્ય કરવાની રીત એટલે તંત્ર. આગમશાસ્ત્રમાં કહે છે કે આપણા શરીરમાં બે નાડીઓ છે, ઈચ્છા અને અનિચ્છા. જ્યારે માણસ અનિચ્છા પર કાબુ મેળવી લે છે ત્યારે તેને યોગ કહેવાય છે, અને જ્યારે આ બંનેનો સમન્વય થાય છે ત્યારે તંત્ર બને છે. તંત્ર સાધના એ માત્ર તાંત્રિક વિધિ નથી, એ એક આધ્યાત્મિક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેના દ્વારા આત્મ સાધના અને દિવ્યતામાં પ્રવેશ શક્ય બને છે. એ છે તંત્ર સાધના 7. ત્યારબાદ આપણે જે બીજા ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે કુપિયક રસ નિર્માણ વિજ્ઞાન. આ ગ્રંથ હરિશરણ નંદ વૈદ્ય દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને પંજાબ આયુર્વેદિક ફાર્મસી અમૃતસરથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. આમાં રસાયણ વિજ્ઞાનનો ઉદ્ભવ પ્રાચીન કાળની રસવિદ્યામાંથી મળ્યો છે. આ વિજ્ઞાનમાં શારીરિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ધાતુઓના રૂપાંતર, અમૃત સિદ્ધિ અને પારદના સંશોધનનો સમાવેશ થાય છે. વેદોમાં પણ પારદનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. અહીં પારદને શિવ સાથે જોડવામાં આવ્યા છે, કારણ રસ શબ્દનો અર્થ પણ જીવનની મૂળ શક્તિ થાય છે. સિદ્ધો જેમ કે નંદીદેવ, ભગવાન પતંજલિ, શ્રી ગોરખનાથ વગેરે રસ સિદ્ધિઓના માર્ગે આત્મસિદ્ધિઓ મેળવેલી છે. આ ગ્રંથમાં આપણને રસ નિર્માણની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે, જેમાં પારંપરિક ભઠ્ઠીઓ, સત્વતાપન માટે કયા યંત્રનો ઉપયોગ કરવો, શિકતા યંત્ર એક પ્રકારનું રેતીનું યંત્ર છે, પછી લોહનાદીઓ એમાં વિશિષ્ટ માટી અને તેના ઉપયોગોનું વર્ણન છે, પછી રસ બનાવવાની પ્રક્રિયા અને સમયાવિધિ, અગ્નિના તાપમાનને નિયંત્રણ કરવા માટે વિશિષ્ટ ઉપકરણો, કેવી રીતે કયા રસો તૈયાર કરવા જેવી અનેક માહિતી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. અને એવું પણ કહેવાય છે કે ભગવાન શિવે પાર્વતી માતાને રસતંત્રનો ઉપદેશ આપ્યો હતો, જેનાથી લોહ સિદ્ધિ અને દેહ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આ માહિતી સભરનો ગ્રંથ એટલે કુપિપક રસ નિર્માણ વિજ્ઞાન. તો આજે આટલા ગ્રંથોના આપણે દર્શન કર્યા. આગળ બીજા પણ ગ્રંથોના આપણે દર્શન કરીશું અને માહિતી પણ લેશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.